સુરત એસઓજી પોલીસે સચિન જીઆઈડીસી વિસ્તારમાં થોડા દિવસ પહેલા રેડ પાડી શંકાસ્પદ ઘીનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો હતો, પરંતુ હાઈકોર્ટમાં જ્યારે આ મામલો પહોંચ્યો ત્યારે સંચાલકોની તરફેણમાં ચુકાદો આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। સુરત એસઓજી પોલીસે સચિન જીઆઈડીસી વિસ્તારમાં શંકાસ્પદ ઘી મામલે એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા। આ મામલે હાઈકોર્ટમાં ચુકાદો કંઈક સંચાલકોની તરફેણમાં આવ્યો છે। શું છે આખો મામલો, જોઈએ આ અહેવાલમાં। મારું નામ ગૌરવ વસીજા છે, એડવોકેટ। ગત 15 એપ્રિલે એસઓજી ટીમ દ્વારા સચિન વિસ્તારમાં સબકા ફૂડ કંપનીમાં રેડ કરવામાં આવી અને એ લોકોએ એલિગેશન મૂક્યા કે ત્યાં ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે। એ એફઆઈઆર સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થાય છે। જે ઘી છે એ વિધુર બ્રાન્ડનું નામથી વેચાય છે। એની અંદર અમારા જે અસીલો છે ભરતભાઈ અને અમીનભાઈ, એ લોકોની ધરપકડ બી કરવામાં આવેલી હતી। એના પછી 16 એપ્રિલના દિવસે એ લોકોનું અમારા અસીલ જે છે એ લોકોનું પ્રોડક્શન ને સાથે સાથે રિમાન્ડ અરજી લઈને એ લોકો નામદાર કોર્ટની સમક્ષ રજૂ થયેલા હતા। અમે ત્યાં અમારા જે અસીલો છે એમના વતી ઊભા હતા અને અમે એના વતી આર્ગ્યુમેન્ટ કરી। માનનીય કોર્ટે એ આર્ગ્યુમેન્ટને સાંભળી અને એના પછી એને એગ્રી કરીને એ પ્રોડક્શન લેવાથી ના પાડી દીધેલી હતી, જેથી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને પાછો પ્રોડક્શન ખેંચવો પડ્યો અને જઈને પોલીસ સ્ટેશનમાં ટેબલ જામીન આપવી પડી। એના પછી આ મેટરમાં ન્યાય લેવા માટે અને ફર્ધર સ્ટેપ લેવા માટે અમે માનનીય હાઈકોર્ટને અપ્રોચ કર્યો કોશિંગ માટે, જેની 24 એપ્રિલે ગયા રોજે હિયરિંગ થઈ। ત્યાં બી અમે અમારા બધા પક્ષો મૂક્યા, અમારા કોઈ એની અંદર રોલ નહીં હતા, એ બધા બી પુરાવા રજૂ કર્યા ત્યાં। એના પછી અમને ત્યાંથી કોશિંગ પિટિશનની અંદર અમારા અગેન્સ્ટ ચાર્જશીટ નહીં થાય એના માટેનું સ્ટે આપવામાં આવ્યો છે। મારું નામ પોલરા ભરતભાઈ ગોગનભાઈ છે। મારું વતન ચરખા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। મારી કંપનીનું નામ સબકા ફૂડ્સ છે અને મારી બ્રાન્ડ નેમ છે વિદુર ઘી। ગયા અઠવાડિયે તારીખ 15 એપ્રિલ મારે ત્યાં એસઓજીએ રેડ કરી હતી। રેડમાં મને અને મારા ભાગીદાર બે અમીનભાઈ વઢવાણિયાને બંનેને અરેસ્ટ કરવામાં આવેલા હતા। ત્યારબાદ એ જાણ અમારા વકીલશ્રીઓને થતાં અમારા ફેમિલી દ્વારા ઘરેથી જાણ થતાં અમારા વકીલો શ્રી ટીએમસી એન્ડ કંપની લીગલ કંપની વકીલ શ્રી ગૌરવભાઈ અચીજા સર, વકીલ શ્રી સાગરભાઈ સંઘવી સર અને વકીલ શ્રી વિકેનભાઈ શાહ સર દ્વારા જાણ થતાં એવો કોર્ટમાં અમારા અગેન્સ્ટમાં જે અમારા પ્રૂફ હતા એ લઈને આવતા અમને નામદાર કોર્ટે જે અરેસ્ટ માટે લઈને આવેલા પોલીસ સ્ટેશન પોલીસ ચોકીમાંથી જે આવેલા પોલીસવાળા લોકો માટે અરેસ્ટ માટે જે લઈને આવતા એના માટે એમને બ્રીફ તૈયાર ધારદાર રજૂઆતો કરી અને અમને ત્યાંથી મુક્તિ મેળવવા માટે પોલીસ ટેબલ કોર્ટ અમને જામીન આપ્યા છે। અને ત્યાર પછી ગયા અઠવાડિયે તારીખ 24 એપ્રિલ હાઈકોર્ટમાં બી અમે અમારી અપીલ મૂકતા હાઈકોર્ટે પણ અમને ચાર્જશીટ ન થવા બાબતે પરમિશન આપી છે।